નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે વચગાળાના બજેટની અપેક્ષાને લઈને, અને જ્યારે વાત બજેટની હોય ત્યારે સામાન્ય જનતાને તો ઘણી અપેક્ષાઓ રહેતી હોય છે અને બજેટમાં ઘણા બધા આંકડાઓ પણ રજૂ કરવામાં આવતા હોય છે, પણ ખરેખર એ આંકડાઓની કેટલી અસર સીધી જનતા પર પડતી હોય છે તેના પર ચર્ચા કરીશું। સાથે જ કયા સેક્ટરમાં વધુ ધ્યાન આપવામાં આવી શકે છે, ચૂંટણી પહેલાં જ્યારે વચગાળાનું બજેટ રજૂ થતું હોય છે ત્યારે કયા સેક્ટર્સમાં અપેક્ષાઓ વધુ જોવા મળતી હોય છે, ને આ તમામ અપેક્ષાઓ પર જે બજેટ છે કેટલું ખરું ઉતરશે તે તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે એડવોકેટ અને સીએ છે વૈભવ જાજુજી અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ ડે સ્પેશિયલ। પ્રશાંતભાઈ, સામાન્ય જનતા માટે બજેટ કેટલું મહત્વનું રહેશે? વચગાળાનું બજેટ હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે ક્યાંક એટલી વધારે જનતાની એક્સપેક્ટેશન્સ ના હોય, પણ જ્યારે પણ બજેટની વાત હોય ત્યારે ચોક્કસપણે ચૂંટણી નજીક આવતી હોય એ પહેલાના બજેટ પર જનતાની નજર હોય તે પણ સ્વાભાવિક છે, પણ જે સરકાર હોય એ વચગાળાના બજેટને કેટલી ઇમ્પોર્ટન્સ આપે છે? 2024ની ચૂંટણીની પહેલાનું અને છેલ્લું બજેટ વર્લ્ડની 5મી ઇકોનોમી અને સૌથી મોટા દેવાદાર 255 લાખ કરોડ કરતાં વધારે દેવાવાળા દેશ એનું આ બજેટ, અને એટલા માટે કે એક દશકથી જેમની પાસે સત્તા છે એ દુનિયામાં બધા કરતાં સારા છે, સ્માર્ટ છે, એવું એક પિક્ચર છે। એટલે ડેફિનેટલી બધાને એક અપેક્ષા અને આશા બહુ જ સારી હોય। દર વખતે આપણે બજેટના આગલા દિવસે ચર્ચા, કાલ શું આવશે, હવે શું આવશે, અમને શું મળશે, પછી એ આખું પાછું એક વર્ષ દરમિયાન ભૂસાઈ જાય, વળી પાછું બજેટના આગલા દી આપણે ચિંતા કરીએ કે અમને શું મળશે। આખા વર્ષનો તાળો મેળવીએ અને ઓડિટ જો કરીએ તો સરવાળે એટલે નથી કે છેવટમાં શૂન્ય તણો સરવાળો, આપણે તો ચિંતા કરવાની। હા, જનતા ઉપર નાના મોટી અસર શું આવે છે કે ક્યાંક નાનો મોટો મોંઘવારીનો માર પડે છે। છેલ્લા 2-5 વર્ષથી લોકોને જે આશા અપેક્ષા હોય છે એ થોડીક ઠગારી નીવડે છે, કારણ કે નથી સિનિયર સિટીઝન હોય તો એમને એફડીના વ્યાજ વધારે નથી મળતા, લોકોને હોમ લોન સસ્તી નથી થતી, આરબીઆઈ રેપો રેટ એનો એ જ રાખતું હોય છે। આ ઇન્ડિવિજ્યુઅલની વાત કરું છું। ટેક્સ સ્લેબમાં લોકોને એમ થાય કે એક મહત્વનો કંઈક સારો એવો નિર્ણય આવશે જે 2019માં નાનો મોટો લીધો, જે આવકની મર્યાદા આપણે પહેલા 2,80,000 3 લાખ હતી, 5 લાખ થઈ, 5 લાખથી ઉપર પાછું એક રૂપિયો વધી જાય તો પછી બીજો સ્લેબ ચેન્જ થઈ જાય, 5 થી 7 લાખનો એક નવો આવ્યો કે તમારે 7 લાખ ઉપર જવું છે કે 5 લાખની અંદર રહેવું છે। આ બધી નાની મોટી કાન આમથી પકડાવતા હોય છે। ઓવરઓલ હું એવું માનું છું બજેટને ઇન્ડિવિજ્યુઅલ કરતાં દેશવ્યાપી અને રાજ્યવ્યાપી પણ જોવું જોઈએ। દેશનું બજેટ જે ગઈ વખતે 45 લાખ કરોડની આસપાસ હતું, એમાં અલગ અલગ 20 જેટલા ખાતા અને 20 વિભાગોને શું મળ્યું, કેવી રીતે મળ્યું, અને એને જે ફાળવ્યું એ જનતા સુધી કેવી રીતે પહોંચ્યું। જેમ કે હેલ્થ સેક્ટરની વાત કરો તમે તો કેટલી નવી એમ્સ આપો છો, કેટલી નવી હોસ્પિટલ, પીએચસી સીએચસી છેવાડાના માનવી સુધી પહોંચાડો છો। એગ્રીકલ્ચરની વાત કરીએ તો કિસાનોને એવી કઈ સબસિડી, ફર્ટિલાઇઝર સસ્તું કરી, કિસાન સન્માન નિધિના પૈસા સિવાય જે મુખ્ય આંદોલનો જે થયા, કિસાન આંદોલન, એમાં એ લોકોને જે 3 કાળા કાયદા બાદ કરતા એમના ખાતામાં કેવી રીતે પહોંચે છે, એમને ટેકાના ભાવ કેવી રીતે મળે છે, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈએસ્ટ બજેટ જે વપરાય છે, સૌથી વધારે ડિફેન્સમાં જાય છે। ડિફેન્સ એટલે ડેફિનેટલી ઇન્ડિયન સિક્યુરિટી ઉપર આવે છે। એના પછીનું બજેટ સારું એવું રોડ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જાય છે। આપણે આજકાલ ફાસ્ટેગથી ટોલ ટેક્સ ભરી જ દઈએ છીએ, એટલે હવે બધા એટલા ડાયા થઈ ગયા છે કે ટોલ ટેક્સ ભરીએ છીએ। પહેલા ટોલ ટેક્સ ભરવો લોકોને ગમતો નહોતો, પણ એની સામે રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને દેખાય છે ને પ્રશાંતભાઈ। ટેકનોલોજી જેવી આવી છે, આપણે ડાયા નથી થયા, એ મજબૂરી આવી છે। સરકારે એ પ્રકારની ટેકનોલોજીને હવે અપનાવી છે કે હવે ડાયા થવું જ પડશે। પીનલ, એમાં એવું છે કે વિકાસ જોઈતો હોય તો આપણે બી ક્યાંક નાનો મોટો પેલું નથી કે હવનમાં પેલી આપવી પડે, તમારે આહુતિ આપવી પડે, અને એની સામે રોડ દેખાય છે ને। પહેલાની સરકાર એવું કહેવાય છે કે પહેલા દિવસમાં 3 થી 5 કિલોમીટર રોડ બનતો હતો, આજની તારીખમાં એવરેજ 37 કિલોમીટરનો રોડ બને છે। નીતિન ગડકરીને સાંભળવા ગમે આપણને આ બાબતમાં। તો આ વિભાગોને જે મળતું બજેટ છે, સરકાર એની યોજનાઓ કેન્દ્રની અને રાજ્ય સરકારની, અમુક રાજ્ય સરકારની યોજનાઓમાં પણ કેન્દ્રનું સ્પેશિયલ બજેટ ફળવાતું હોય છે। જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, બીજી કોઈ સ્પેશિયલ વર્લ્ડ બેંકની ગ્રાન્ટ આવતી હોય છે, રાજ્યોને આપી અને સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવતું હોય છે। રહ્યો સવાલ આપણે ફરી પાછા ઇન્ડિવિજ્યુઅલ ઉપર આપીએ તો મોંઘવારીના માર ઉપર, તો પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો કરવો હોય તો કેવી રીતે કરી શકાય, એ સરકારે ક્યારે એની પર મનન ચિંતન કર્યું નથી। આપણે સાંભળીએ ક્રૂડ ઓઇલ સસ્તું થાય છે, એ લોકો એમના પ્રોફિટ ઘટાડવા તૈયાર છે પેટ્રોલિયમ કંપનીઓ, તો પણ પેટ્રોલમાં કે ડીઝલમાં 5-10 રૂપિયા 20 રૂપિયાનો ઘટાડો નથી આવતો। કદાચ ઇન્ટ્રીમ બજેટ છે એટલે ચૂંટણી લક્ષી જાહેરાત થઈ જાય કે અત્યારે હવે આ બજેટ પતે પછી તરત 5 થી 10 રૂપિયા ઘટાડો આવશે। આપને નથી લાગતું થશે જ? અત્યારના બજેટમાં થશે જ? ભાઈ, આપનું શું માનવું છે? ખાસ કરીને અત્યારનું જે આ બજેટ છે સામાન્ય જનતા, મધ્યમ વર્ગને ખુશ કરનારું હશે કે કેમ?
એટલે મેડમ આમાં આપણે પાસ ટ્રેન્ડ જોઈએ આ બીજેપી સરકારનો તો 2019ના બી આ લોકોએ મધ્યગાળાનો બજેટ આપેલો અને 1970s યશવંતસિંહ જ્યારે FM હતા ત્યારે બીજેપી સાઈડથી એમને બી એક મધ્યગાળાનો બજેટ આપેલો પણ જ્યારે આપણે ટ્રેન્ડ સ્ટડી કરીએ આ સરકાર એવું નથી કરતી કે એક પોપ્યુલિસ્ટ બજેટ આપશે બહુ કાયદામાં ફેરફાર નહીં લાવે આ લોકો ફૂલ બજેટની તૈયારીથી જ દર વખતે ઘોષણા કરે છે એટલે મને લાગે છે આ વખતે બી બજેટ એવું જ આવશે જેમાં જે એમને ફેરફાર કરવાના છે એ લોકો એ રીતે જ ચાલશે રહી વાત કે જનતાની લાગણી કરવી કે પોપ્યુલિસ્ટ બજેટ આપવું તો એ બેલેન્સ કરવું બહુ અઘરું છે આપણા દેશમાં 8%થી ઓછા રિટર્ન ભરાય છે પોપ્યુલેશનના અર્નિંગ પોપ્યુલેશનમાં એના સામે તમારે ગ્રોથ બી મેન્ટેન કરવી છે આજે આપણે 4th ઇકોનોમી લાર્જેસ્ટ થયા છે એ બી તમારે મેન્ટેન કરવું છે સો આ જોઈને એક ડિફિકલ્ટ સ્ટેન્ડ રહેશે લોકોએ બહુ એક્સપેક્ટેશન ના રાખવા પ્રેક્ટિકલી હું કહું તો 2-3 વસ્તુઓ છે જ્યાં આપણે જોવાઈ શકાય જેવી રીતે PM મોદી સાહેબે બજેટના શરૂઆતના સત્રમાં જ કહ્યું હતું કે આ નારી શક્તિને સમર્પણ કરતું બજેટ રહેશે સો આમાં એવી જોગવાઈ જોવાશે જ્યાં વુમેન એન્ટરપ્રેનરશિપ કે નારીઓને આગળ વધારે પડતા એવા કાયદા લાવે જ્યાં ટેક્સ રિલીફ કે બેનિફિટ મળે જેથી ફોર એક્ઝામ્પલ એ લોકોને આજે પ્રોપર્ટી ખરીદવી હોય તો લોકો એ પ્રિફર કરે કે નારીઓના નામે પ્રોપર્ટી હોય તો કેપિટલ ગેઇન ટેક્સનો એક ઓછો રેટ રહેશે કાં તો રિલીફ રેટ રહેશે સિમિલરલી આજે બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ છે જ્યાં વુમેન પ્રીડોમિનન્ટ રહેશે એઝ અ ઓનર ત્યાં કદાચ એક જોગવાઈ એવી આવી શકે કે ત્યાં ટેક્સ રેટ કે ઇન્ટરિમ રિલીફ મળી શકે સો આ એક એક્સપેક્ટેડ છે બીજું અમુક જે ચેન્જીસ આપણે કહીએ છીએ જે મારે ટાઈમલાઈન જોડે કહેવાના હોય તો આજે 10 વર્ષ પહેલાં એક સેલરીડ માણસને હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટ પર 2 લાખ રૂપિયાનું રિલેક્સેશન હતું આજે 10 વર્ષ નીકળી ગયા આપણને ખબર છે હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટ રેટ ક્યાંનો ક્યાં નીકળી ગયો છે હાઉસની કોસ્ટ ક્યાંની ક્યાં નીકળી ગઈ છે તો આ 2 ના 3 લાખ કરવા એક આપણે કહીએ કે એક રિઝનેબલ એક્સપેક્ટેશન છે કે આપણે કરી શકીએ સિમિલરલી સ્ટાન્ડર્ડ ડિડક્શન જે ગઢવી સાહેબે કહી દીધું કે 2019માં આપણે 50,000નું એક સ્ટાન્ડર્ડ ડિડક્શન આપી દીધું ઇલેક્શન આવતું હતું ત્યારે પણ આજે એને બી 19 આજે 5 વર્ષ થઈ ગયા એ સ્લેબને બી વધારીને 1 લાખ રૂપિયા કરી શકાય સો આ 2-3 જે છે જે ઇન્ડિવિજ્યુઅલને રાહત મળે એ આપણે જોઈ શકીએ થશે ખરી આપને લાગે છે કે એ રાહત મળી શકે છે વુમેન્સ માટે મને બહુ કોન્ફિડન્સ છે કે કંઈ ના કંઈ આવશે કારણ કે મોદી સાહેબે પોતે આ જાહેરાત કરી છે પણ આમાં બેમાંથી એક જોગવાઈ આવી જરૂરી છે જે મને લાગે છે હાઉસિંગ લોન પર વધારે મને પ્રોબેબિલિટી લાગે છે કે ત્યાં 2 થી 3 લાખ થવાની શક્યતા વધારે છે કદાચ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ ફેરફાર કરે નહીં લોકોની એક્સપેક્ટેશન છે થાય પણ મારો પર્સનલ મંતવ્ય આ છે કે કરવું અઘરું છે જી બિલકુલ અને એની કેટલી જરૂરિયાત લાગે છે વિભવજી સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં તમે 50,000 ઓછા કરો મેડમ તો આમ જોવા જાય તો કોઈની બી પોકેટમાં કંઈ બહુ મોટો ફરક નથી પડતો એક ઇન્ડિવિજ્યુઅલની પોકેટમાં એનો રેન્જ આવે 5,000થી લઈ 2,000થી લઈને 5,000 રૂપિયા સુધી સો એટલો મોટી કંઈ રાહત નથી પણ હાઉસિંગ લોનથી હું જોઉં તો એને 2 રીતે થાય એક તો તમારું હાઉસિંગ લોન પ્રમોશન વધે હાઉસ લેવાની એ વધે ડિમાન્ડ વધે તો એ વધારે સારી જોગવાઈ બીજું જે હું સેક્ટર વાઇઝ કહું કે જ્યાં ચલો આજે આપણે ગુજરાત પ્રાંતમાં બેઠા છે અને આપણા ગુજરાતીઓને જે વધારે લાગતા પ્રોવિઝન્સ હોય જે ઓફકોર્સ એપ્લિકેબલ થશે નેશનલ લેવલ પર તો એક એ છે કે જ્યારે આજે એક NRI કોઈ પ્રોપર્ટી વેચે છે તો લેનારે એનું TDS ડિડક્ટ કરવાનું હોય છે જો પ્રોપર્ટીની વેચાણ કિંમત 50 લાખ ઉપર હોય તો પણ જ્યારે કોઈ સામાન્ય નોન NRI માણસ આ પ્રોપર્ટી વેચે છે તો એનું TDS ડિડક્ટ થાય છે ખાલી પાન નંબરના બેસિસ પર NRI જ્યારે પ્રોપર્ટી વેચવાનું હોય ત્યારે એને એક એડિશનલી ટાન નંબર લેવું પડે છે સો આ ડિસ્પેરિટી હટાવીને એને ઇઝ ઓફ બિઝનેસમાં લાવીને બંનેને પાન નંબર પર ડિડક્ટ કરે તો એ વધારે સારું રહેશે બીજું આપણે શેર બજારમાં વધારે અગ્રણી છે આમ જોવા જાય નેશનલ લેવલ પર તો એક પ્રોવિઝન જો ઘણા ટાઈમથી લોકો વિચારી રહ્યા છે કે એક રિલેક્સેશન આપે કે મારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન લોસ હોય એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે જો હું સરભર કરી શકું અને વાઇસ વર્સા આ થવાથી 2 થશે એક તો ઇક્વિટી કેપિટલ માર્કેટમાં રોકાણ વધશે જે આપણે જરૂર છે ઓલરેડી આપણું છે જ સારું ગ્લોબલી બટ એ હજી બૂસ્ટ કરશે સો આ અમુક ચેન્જીસ છે જે આપણે વિચારી શકીએ જી પ્રશાંતભાઈ આ અમુક ચેન્જીસની જે આપણે વાત કરી રહ્યા છીએ એની સીધી અસર નોર્મલ પીપલ સામાન્ય જનતામાં કેટલી જોવા મળી શકે છે
એટલે બહુ સારું અવલોકન છે અને બહુ જ માઇક્રો લેવલે જોયું કે ભાઈ આ અમુક વસ્તુ જે 50,000 લાખ રૂપિયા જે વધે એક સીધી એક સેવિંગ્સ વધે, એનાથી લિક્વિડિટી પણ વધે, માર્કેટમાં લિક્વિડિટી લાવી હોય. મોટો આંકડો કેટલો દેખાય પછી નાનો થઈને પણ જનતા સુધી પહોંચે ત્યારે કેટલી ઇમ્પેક્ટ એક સારી રીતે અવલોકન કરી. જે વાત કરી 1.5 લાખની મર્યાદા છે અત્યારે હાઉસિંગ લોન ઉપર આપણને 80CCC ની આપણે વાત કરીએ છીએ એમાં 1.5 લાખની મર્યાદા જે એફડી નું આનું વ્યાજ હોમ લોનનું જે વ્યાજ હોય છે એ 1.5 નું 2 થાય તો 50,000 રૂપિયા એક વ્યક્તિના વધ્યા. તમે મોંઘવારી નથી લઈ શકવાના, પણ મોંઘવારીને અટકાવી અને લિક્વિડિટીને ફેરવવા માટેના એવા ઇન્ટરનલ કયા પ્રયત્નો કરી શકાય. બહુ જ સુંદર. આઈ રિયલી અપ્રિશિએટ આ વસ્તુને કે આ 2 લાખની મર્યાદા 3 લાખ થઈ જાય. બીજી નાની મોટી ટેક્સની જે વાત કરી, ટેક્સ સ્લેબમાં તો હવે જેમ ચાલતું હોય 6 થી 7% લોકો ટેક્સ ભરે છે, એટલે 10, 15 ને 20% સ્લેબ એમાં સૌથી વધારે હોય છે. તો એ ટેક્સથી તો ઘણું બધું એમ કહેવાય કે સરકારને પણ કંઈક આવક તો જોઈશે ને. નો ડાઉટ બીજા બધા ઘણા રસ્તા છે, પણ સરકારી આવકનો જે પાઈ ચાર્ટ તમે બનાવો કે રૂપિયો ક્યાંથી આવે છે, રૂપિયો ક્યાં જાય છે, તો હાલની તારીખમાં આપણી ફિસ્કલ ડેફિસિટ તો 6 રૂપિયા કરતાં વધારે છે. એટલે આવક 100 રૂપિયાની છે અને જાવક 107 રૂપિયાની છે. એ ડેફિસિટને મેચ કરવા માટે ટેક્સ સિવાયના બીજા ઘણા બધા જે રસ્તા છે એ જેમ આ ટોલ ટેક્સની વાત કરી, બીજી નાની મોટી ફીસની વાત કરી, સ્ટેમ્પ ડ્યુટીની વાત કરી. હવે ઘણીવાર કેવું થાય છે, મહિલાઓની વાત કરી તો મહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી ઉપર 0.5%નો એક રિલેક્સેશન મળે છે કે લોકો કરતા હોય તો 6.5% અને મહિલાનું હોય તો 6% સ્ટેમ્પ ડ્યુટી. તો એ બહુ મોટી ઇફેક્ટ આવતી હોય છે. એ લોકોને ગેસના બાટલાના ભાવ આપણે જે 1200-1300ના કદાચ 400 રૂપિયા એટલે 800 રૂપિયા જો ઘટી જાય તો આ દેશવ્યાપી આની અસર ખરેખર સારી રીતે આવે. તમારે મહિલા ઉપર ભાર આપવો હોય તો બાળકોના ભણતરની વાત કરો તો હજી પણ એજ્યુકેશનની સિસ્ટમમાં યુનિફોર્મિટી નથી. જેને મન ફાવે એટલા તગડા રૂપિયા ઉઘરાવે છે, એની કોઈ યુનિફોર્મિટી જો કદાચ આ નવા એજ્યુકેશન પોલિસીની અંદર લાવે તો આ બધા છે ને ખર્ચા છે જે લોકોના ઘટાડે. તમે મોંઘવારી નથી લેવાના. આજે બાટલો 100 રૂપિયા મળતો નથી જ થવાનો, પેટ્રોલ 50 રૂપિયા મળતું નથી જ થવાનું, પણ દરેક વ્યક્તિની જે આવક છે એમાં હાઉસ હોલ્ડ સેવિંગ કેવી રીતે વધારી શકાય. આજે પર કેપિટા ઇન્કમ ને પર કેપિટા ડેટનો રેશિયો હાઈએસ્ટ આપણે ત્યાં છે. આજે ઇન્કમ 98,000 રૂપિયાની ગણાય છે પર કેપિટા, અને એની સામે દેવું આપણું 1.5 લાખ છે પર વ્યક્તિ. આજે જે છોકરું જન્મે એને 1.5 લાખ રૂપિયાનું દેવું પહેલા દિવસથી ચાલુ થઈ જાય. તો આને ઇન્ડિવિજ્યુઅલી બેલેન્સ કરવાના રસ્તા પણ કેવું છે, સરકાર એટલું બધું નીડ બેઝ ને પ્રેશરમાં ચાલે છે કે આ બધું વિચારવાનો બી એમની પાસે ટાઈમ નથી હોતો. રિસોર્સિસ બહુ જ છે, પણ આ બધું વિચારવાનો કે આને અમલીકરણમાં લાવવું હોય તો શું કરી શકાય એ થિંક ટેન્ક આપણી પાસે નથી. પણ એ ત્યારે હોય પ્રશાંતભાઈ કે ખરેખર આપણી જનતા જ્યારે વોટ કરતી હોય ને ત્યારે આ બધી બાબતો વિચારતી હોય. એમને શું જોઈએ શું નથી જોઈતું એટલું કોઈ વિચારે છે. 70% સુધીનું વોટિંગ થાય છે. ઇટ ઇઝ નોટ બેડ અમાઉન્ટ. પહેલા 50% થતું હતું, એમાં લોકસભામાં નહીં શું વિચારીને થાય છે, કયા વેમાં થાય છે, એમને શું મળી રહ્યું છે. આપણે જે આંકડા ઉપર નજર કરી રહ્યા છે, આપણને શું મળી રહ્યું છે, શું નથી મળી રહ્યું, કેટલું સેવિંગ થાય છે, કેટલું દેવું છે આ સરકારમાં, એ ક્યાં આપણે કોઈ વિચારીએ. એટલે જનતા તો અત્યારે હિન્દુત્વને રામમય ને જ્યારે જનતા વિચારે ત્યારે સરકાર પર પ્રેશર આવે બધું વિચારવાનું. બિલકુલ તમારી એક પોઈન્ટ સાચો છે કે આપણને શું મળે છે, કઈ સરકાર સુશાસનમાં મને વ્યક્તિગત ફાયદો અને સ્વાર્થ નથી જોવાનો, પણ વ્યક્તિગત એટલીસ્ટ હું જે રાષ્ટ્રમાં જીવી રહ્યો છું એ રાષ્ટ્રનો હેપીનેસ ઇન્ડેક્સ, આજે હેપીનેસની આપણે વાત કરીએ છીએ, એ તો મારો એટલો ઊંચો હોવો જોઈએ કે મને પોતાને એક એવું ફીલ આવે કે મારા છોકરાને મારે અમેરિકા ભણવા નહીં મોકલવા પડે, અહીંયા જ ઇન્ડિયામાં સારું ભણતર લેશે, મારો દીકરો કે મારી દીકરી અહીંયા જ સારામાં સારી નોકરી કરે, એટલો અહીંયા એને ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે. એ દિશામાં સરકારના પગલા શું છે એ વિચારીને વોટિંગ કરવાનું. હવે એ તો આપણે પરિભાષા જ અલગ છે. બિલકુલ. એટલે એ આપણે એકદમ બધી રીતે આપણે તો આપણું કામ છે ન્યુટ્રલ વેથી લોકોની સમક્ષ ચિત્ર મૂકવું કે આમાં આ છે, આમાં આ છે. હજી પણ પેન્શન ઉપર નભનારા કેટલાય પરિવાર છે અને 2005 પછી અહીંયા પેન્શન બંધ થઈ ગયું છે. એટલે આ ડિફરન્સ કેવી રીતે મેઝર કરવું તો જનતાએ જોવાનું છે કે રામમય વોટિંગ કરવું છે કે પછી આપમય વોટિંગ કરવું છે. એટલે પોતાનું થોડું જોઈને પણ, કારણ કે આપણામાં રામ હશે તો આપણે ભક્તિ પણ કરી શકશું. બધું ઓવરઓલ બેલેન્સ કરવું પડશે, એ જનતાએ જોવાનું છે. વૈભવજી, અત્યારની જે સિચ્યુએશન છે ગવર્મેન્ટની, હવે રામ મંદિરની વાત કરીએ, હિન્દુત્વની વાત કરીએ, જનતાને ભડકતા સીધા મુદ્દાઓની વાત કરીએ અને પછી બજેટ પર આવીએ, એ બધું જ જોતા, સિચ્યુએશનને જોતા જનતા માટે કેટલું વિચારશે સરકાર, અને એની સાથે સાથે મૂડી ખર્ચમાં પણ કેટલો વધારો કરી શકે છે. મેડમ, તમે ટિપિકલ ટ્રેન્ડ જોશો, જે ગઢવી સાહેબે બી કહ્યું, આ સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ અને આપણે જે પાવર સેક્ટર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ એના પર વધારે ધ્યાન આપે છે. અને ઓવરઓલ આ જ્યારે ડેવલપ થાય છે
તો તમને જોબ ઓપોર્ચ્યુનિટીઝ નોકરીઓની બી જરૂરત પડે છે અને બિઝનેસ બી વધે છે. સો ઓવરઓલ ખર્ચામાં આ જ લાગે છે કે બજેટ એલોકેશન ઓફકોર્સ ફાર્મર્સ બેકબોન છે, આ કિસાન આ દેશના બેકબોન છે, એટલે એમના માટે સારો એવો ફાળો જોવામાં મળશે. બીજો જે ફાળો જોવામાં મળશે એ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને એમાં બી રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે લોજિસ્ટિક્સ એટલે માલની હેરાફેરી માટે છે એ વધારે ધ્યાન આપવામાં આવશે, અને રોડ્સ અને આ તો એમના સેક્ટરમાં છે જ. સો ઓવરઓલ બજેટ મને લાગે છે કે એક્સપેન્ડિચરના દૃષ્ટિથી વધારે આ બાજુ રહેશે, જે ટિપિકલી વર્ષોથી રહેતું આવ્યું છે, એટલે એમાં બહુ આપણને ફેરફાર જોવાના ચાન્સીસ નહીં મળે. ઓકે, પણ આપણે જે વાત કરી, જેમ કે નારી ઉત્સવની વાત કરી, મહિલાઓ માટેની જો વાત કરવામાં આવે ગુરુજી, તો આપને એમાં શું લાગે છે કે કોઈ આ બજેટમાં એવી તો શું ખાસ વાત હશે કે જેથી કરીને આપણે ચલો જે બીજી અન્ય બાબતો તો કરી, પરંતુ છતાં ડિરેક્ટલી મહિલાઓને અહીંયા શું મળી શકે છે આ બજેટમાં? ડિરેક્ટલી મેડમ જેમ કહું કે બે ત્રણ જોગવાઈ છે કે ભાઈ તમે કોઈ પ્રોપર્ટી લીધી હોય એના પર વેચો તો તમને ઓછું કેપિટલ ગેઇન લાગે. તો આ થવાથી શું થશે કે આજે કોઈ બી પોતાના દીકરી કે વાઈફ કે મધરના નામે પ્રોપર્ટી લેશે. બીજું કે વુમેન એન્ટરપ્રેનર છે, અગર એ બિઝનેસ કરે છે તો એને એક સ્પેશિયલ ટેક્સ રેટ લાગશે. બીજી એક જોગવાઈ છે જે મને લાગે છે ગેરંટેડ આ બજેટમાં આવી જોઈએ, એ છે એક સેક્શન 115 BAB છે. એનો પ્રાવધાન એવો હતો કે તમે જો મેન્યુફેક્ચરિંગ એક નવું બિઝનેસ નાખો અને એનું મેન્યુફેક્ચરિંગ 31 માર્ચ 2024 પહેલાં ચાલુ કરો તો તમને રિલેક્સ ઇન્કમ ટેક્સ રેટ મળશે 15% અમુક સમયગાળા સુધી. હવે મને લાગે છે આ 31 માર્ચ 2024ની ડેડલાઇન આવે છે, એ લગભગ એક્સટેન્ડ કરીને આ લોકો 31 માર્ચ 2026 સુધી લઈ જશે, જેનાથી મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ અને ન્યૂ બિઝનેસ પ્રમોશન આવશે. ઓકે પ્રશાંતભાઈ, મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ અને સાથે જ નારીઓને પ્રાધાન્ય, અને એના કરતાં આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે ક્યાંક જો આ પ્રકારની આ રીતે જો સીધું નારી એટલે કે મહિલાઓને જો ફાયદો થાય તો ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આગળ પણ આવે મહિલાઓને, સાથે જ એમને વધુ રોજગારી પણ મળી શકે જો આ પ્રકારનો સીધો ફાયદો થાય. એટલે બટ ઓબ્વિયસ છે કે લોકો મહિલાઓને વધુ આગળ કરશે. એટલે સૌથી પહેલા આપણે નારી કે ગૃહિણીની વાત કરીએ છીએ, બજેટ ખોરવાઈ ગયું કે બજેટ સચવાઈ ગયું, કારણ કે એમને ઘર ચલાવવાનું છે. ઘરની એક એક વસ્તુઓ આજે દાળ ચોખાથી માંડી એટલે નાનામાં નાની વસ્તુ પર આપણે જોવું જોઈએ. તો દરેકમાં જે નાની મોંઘવારી જે વધતી જાય છે એમાં કંટ્રોલ કેવી રીતે લાવી શકાય સરકાર. અને હવે તો શું થયું, પેલું આ 80 કરોડ લોકોને રાશન આપીએ છીએ એટલે ગ્રેન્સ દિવસે દિવસે વધારે મોંઘા થતા જાય છે. એ મોંઘવારીની ઉપર આપણે કોઈ કંટ્રોલ નથી કરી શકતા અત્યારે. તો ગૃહિણીઓને મેક્સિમમ નાની વસ્તુઓમાં જે ભાવ એટલે જે પૈસા બચે એ એમની હાઉસ હોલ્ડ સેવિંગ વધારે. એની સાથે નારી શક્તિને જગાડવા માટે, કારણ કે એ લોકોને એમ્પાવરમેન્ટ આપણે આપ્યું, નો ડાઉટ રિઝર્વેશન આવી રહ્યું છે, એના થકી એ રિઝર્વેશનનું અમલીકરણ જો સાચા અર્થમાં થઈ જાય ગ્રાઉન્ડ ઉપર તો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સારી નોકરિયાત, સારા પગારદાર બની શકે. અને એ પોતે એમનું એટલે આજે હવેનો સમય એવો થઈ કે 2 જણા કમાતા હશે તો જ ઘર ચાલે છે, કારણ કે આ શિક્ષણ મોંઘું, એ આરોગ્ય મોંઘું, બીજું બધું રોડ રસ્તા મોંઘા, તો અને આ ગાડીઓ વગર ચાલે નહીં, કનેક્ટિવિટી જોઈએ એટલી હોતી નથી. તો આ બધું જોતા 2 વ્યક્તિ કમાતી હોય પણ બંને સમકક્ષ નોકરી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે દર વખત કહીએ છીએ કે એજ્યુકેશન જે હોય એના પ્રમાણમાં જોબ મળવી. કારણ કે MA થયેલો, MBA થયેલો પટાવાળાની નોકરીમાં ઉભો રહે એ નહીં, પણ ક્વોલિફિકેશન અને એજ્યુકેશન જે હોય એ પ્રમાણેનું એમ્પ્લોયમેન્ટ જો મળતું હોય એ દિશામાં સરકાર, મને લાગે છે પ્રયત્નો તો બધાના ચાલુ છે, આપણે ખાલી પ્રયત્નો અને ચર્ચા કરતા રહીએ છીએ. કારણ કે આજની તારીખમાં સરકાર પાસે 35 લાખ કરતાં વધારે જોબ ઓપોર્ચ્યુનિટી ઓપન છે, જે ધારે અને બહાર પાડે તો કદાચ એટલા લોકોને રોજગારી સારી રીતે મળી શકે એમ છે. એટલે રોજગારને કેવી રીતે બૂસ્ટઅપ કરી શકાય, સરકારી નોકરીની તો પ્રાઇવેટમાં કેવી રીતે, જેમ આપણે MOUની કાયમ ચર્ચા કરીએ છીએ, તો હવે MOU મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ બહુ સારો છે. કેન્દ્ર સરકારે ક્યાંક ચાલુ કર્યું છે કે બધું કમ્પલસરી મેક ઇન ઇન્ડિયા પર જવું, પણ હજી રાજ્ય કક્ષાએ એ વસ્તુ આવતી નથી. અને એના ઘણા બધા ચેલેન્જીસ પણ છે, કારણ કે એની પ્રોડક્શન કેપેસિટી, જે સરકારની રિક્વાયરમેન્ટ હોય, કમ્પલસરી મેક ઇન ઇન્ડિયાએ પહોંચી ન વળવું, આ બધું જોવામાં આવતું હોય છે. ઓવરઓલ ફરી પાછા રાજ્યની પણ બજેટની જો વાત કરીએ, હમણાં આપણે અમદાવાદ કોર્પોરેશનનું બી આ બજેટની આપણે ચર્ચા થઈ, તો એ જે આવી રહ્યું છે અમદાવાદમાં જે નાની મોટી સમસ્યા, એક તો ટ્રાફિકને લઈ હળવો કરવા માટે શું નવા રસ્તા શું બનાવી શકાય, ડાયવર્ઝન શું આપી શકાય, બ્રિજીસ કેવી રીતે બનાવી શકાય, એ બ્રિજ પાછા સારા બને, વચ્ચે તોડવા ના પડે એવા કેવી રીતે બનાવી શકાય, આ બધા ફેક્ટર એટલે ટ્રાફિકનું નિયમન, ક્યાંક એનો વિકાસ, શહેરીનો વિકાસ. તમે જો પહેલાના સમયમાં અમદાવાદ બહુ કેટલું હતું, 10 કિલોમીટરનું, પછી 20નું થયું, આજે 40 કિલોમીટરની રેડિયસ છે. એમ દરેક ગામડા પણ ધીરે ધીરે તાલુકા તરફ વળી રહ્યા છે, તાલુકા જિલ્લા તરફ વળી રહ્યા છે.
આ જે અર્બન ડેવલપમેન્ટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ જે છે એના માટે પણ બજેટ જે વપરાતું હોય સરકારને એની તિજોરીમાંથી આપવાના હોય છે. પીપીપી મોડલ બહુ પ્રયત્ન કર્યો પણ એટલું સક્સેસ નથી જતું. અને જો પીપીપી પર જઈએ છીએ તો એમાં પાછા ખાંચા, કારણ કે એ પાછા પૈસા કમલમ સુધી પહોંચાડવાના હોય એટલે પછી બોટ કાંડ ને બીજા બધા કાંડ થતા હોય છે. એટલે પીપીપી મોડલ ઉપર બી સરકાર ક્યાંક બ્રેક મારશે એવું મને લાગે છે. ઓકે, હવે વૈભવજી, આપણે ઓવરઓલ વચગાળાની બજેટ તો વાત કરી, પણ કોઈ પણ સિટી, હવે અમદાવાદની વાત કરીએ તો કોઈ પણ શહેરમાં રહેતા લોકોને બજેટથી કેટલી એક્સપેક્ટેશન્સ હોય છે, અને એમાં પણ બજેટની જે ફાળવણી કરવામાં આવે, બહુ જ સામાન્ય એક્ઝામ્પલ આપણે વાત કરી હમણાં પ્રશાંતભાઈ કે ચલો પુલ, રોડ, રસ્તાઓ, એની માટે બજેટની ફાળવણી થાય અને પછી એમની શું સ્થિતિ હોય, અને પછી વચગાળાથી પાછું એ બજેટ હોય, એ પુલ હોય કે પછી રોડ, રસ્તા હોય, અને પાછું રિપેર પણ કરાવવામાં આવે. એ કોઈ પણ સિટીના બજેટમાં શું અપેક્ષાઓ રહેતી હોય છે તમામ લોકોને મેડમ? એ છે બેસિક સુવિધાઓ કે ભાઈ ક્લીન એન્વાયરમેન્ટ, ગ્રીનરી વાળું હોય, રોડ સારા હોય, જે તે ગઢવી સાહેબે કહ્યું કે ટાઉન પ્લાનિંગ પ્રોપર, કે તમે એકવાર બ્રિજ બનાવ્યું પછી એમાં ફેરફાર ના થાય. એમાં અમદાવાદને ક્યાં જોઈ રહ્યા છો? હવે અમદાવાદના બજેટમાં પણ શું અપેક્ષાઓ રાખી આપ? અમદાવાદમાં બજેટમાં મને એ જ લાગે છે મેડમ કે જે રીતે વિસ્તાર ફળાઈ રહ્યું છે એ પ્રમાણે રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે સાંજે આપણે જો નીકળીએ એસજી હાઈવે પર તો એ ડિસ્ટન્સ મને ટ્રાવેલ કરતા કેટલો એક સામાન્ય માણસને ટાઈમ લાગે છે. ઓફકોર્સ 1-2 ફ્લાયઓવર આપણે બનાવ્યા, એ ડિસ્ટન્સને હજી એ સમય આપણે હજી બચાવ્યું, પણ આજે હાલત એવી છે કે જે રીતે પોપ્યુલેશન છે અને જે રીતે વિસ્તાર છે, આ તકલીફ એકવાર કર્યા પછી, આપણે નિદાન લાવ્યા પછી એનો કોઈ પરપેચ્યુઅલ નિદાન નથી નીકળતો, એ ચાલુ ને ચાલુ જ રહે છે. સો એક ટાઉન પ્લાનિંગ અલ્ટરનેટિવ વેઝ કે અમુક લેન ડ્રાઇવિંગ એ કંઈ વિચારીને એવું કંઈ કરી શકાય સિટી લેવલે. લેન ડિસિપ્લિન તો સરકારે કંટ્રોલ કરવો જ પડશે. આપણે જોઈએ હાઈવે ઉપર ઘણી વાર કેવું થાય, ફર્સ્ટ લેન ખાલી 4 વ્હીલર માટે હોય છે, ત્યાં ડમ્પર ને ટ્રક ચાલતી હોય છે, સેકન્ડ લેન પર ગાડીઓ, થર્ડ લેન માંડ 2 વ્હીલર વાળા ચાલતા હોય છે. એ સરકારે બીજી એક વસ્તુ, ટાઉન પ્લાનિંગ મને એવું લાગે છે બહુ જ કન્સેપ્ચ્યુઅલ સ્ટેજથી ઉપડવું પડશે. એના 2 રીઝન આપું તમને કે જે અમદાવાદનો વ્યાપ વધ્યો, માનો કે પશ્ચિમની અંદર તમે જુઓ તો બોપલથી આગળ સેલા બાજુ વધ્યો, પૂર્વમાં નિકોલ, નરોડાથી આગળ વધ્યો, એની ડ્રેનેજ લાઇનની કોઈ કેપેસિટી જ નથી હોતી. લોકો ખાલી બસ પ્લાન પાસ કરીને બિલ્ડિંગો અને બંગલાઓ અને રેસિડેન્શિયલ ને કોમર્શિયલ કોમ્પ્લેક્સો બને છે, એની પોતાની ડ્રેનેજની કેપેસિટી નથી હોતી, એટલે ચોમાસામાં પાણી જલ્દી ભરાઈ જવું. એ રોડ રસ્તા એટલા નીચાણવાળા વિસ્તારમાં છે કે એને ઊંચા લેવા હવે તકલીફ પડે એવી છે. તો આ ટાઉન પ્લાનિંગ સરકારે તાત્કાલિક ધોરણે દરેક કોર્પોરેશનમાં, ખાલી અમદાવાદની વાત નથી કરતો, રાજ્યના તમામ મહાનગરપાલિકામાં કન્સેપ્ચ્યુઅલ સ્ટેજથી આગળ વધવું પડશે કે ભાઈ જેટલી કેપેસિટી ડ્રેનેજની છે, જેટલી રોડ રસ્તાની છે, જેટલી પાર્કિંગની છે, એ પ્રમાણે જ પ્લાન પાસ આપવા પડશે. આ તો એટલું બધું અત્યારે તમે જોવો તો બધું કોન્ક્રીટના જંગલો બની ગયા છે, બિલ્ડરો પોતાની સ્કીમો મન ભાવે મૂકતા જ ગયા છે, કોઈ કેપેસિટી નથી. એ લોકોને ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા, આપણે દર વખતે વરસાદમાં ચર્ચા કરીએ, હાઈકોર્ટ ઠપકો આપે ત્યારે સરકાર સુધરે છે, પ્રજાનું સાંભળવું નથી. એટલે આ બધી વસ્તુ છેલ્લે એક સાયકલ ફરે છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વધારે મોટા બનતા જાય છે, એમનું જ સરકાર કોઈ ચેન્જીસ તો અત્યારે જોવા મળે એવું લાગતું નથી પ્રશાંતભાઈ. લાવવા હોય તો લાવી શકાય ને, એક થોડીક રોક મૂકી દો કે ભાઈ પ્લાન પાસ હમણાં નહીં, કારણ કે એટલા માટે કહું છું, મારા વિસ્તારમાં અમે બધા સ્ટ્રગલ કરીએ છીએ, ડ્રેનેજની કેપેસિટી નહોતી, આખી નવી ડ્રેનેજ લાઈન નવી નાખવાની વારો આવ્યો, એટલે એમ કહેવાય કે પેલા ખાળ કૂવા પણ એટલા બધા નથી હોતા ત્યાં, એટલે એટલી તકલીફ પડે. પાણી કેમ ભરી જતું હોય? કારણ કે ડ્રેનેજની કેપેસિટી ઓવરફ્લો થાય, બધી ગટરો ઓવરફ્લો થાય, બેક મારતી હોય છે. કેમ? કારણ કે નીચેથી એટલું બધું 2500 ઘરની કેપેસિટીમાં તમે 25,000 મકાન બનાવ્યા છે, એ ડ્રેનેજ લાઈન કેટલી સસ્ટેન કરશે? એટલે વરસાદી પાણીના જે સમસ્યા છે આના હિસાબે છે. રોડ રસ્તાની ક્વોલિટી ઘટિયાથી ઘટિયા થતી જાય છે દિવસે દિવસે, કારણ એટલે જે એનો રેશિયો હોવો જોઈએ ડામરનો અને બીજા બધાનો ક્વોલિટીનો, એ મેજર ના થાય, કારણ કે છેલ્લે તો પાર્ટી ફંડના એમને પ્રેશર હોય છે, એટલે રોડ રસ્તા જ્યારે હોય ત્યારે વરસાદી પાણીમાં તરત તૂટી જતા હોય છે. એ જ રીતે ગાડીઓ, પાર્કિંગની વાત આપણે જો કરીએ તો હવે સરકારે કંઈક એવા સ્ટ્રિક્ટ કાયદો લાવવો પડે કે એક પાન કાર્ડ ઉપર એક જ ગાડી અલોટ થવી જોઈએ. તો કારણ કે એક વ્યક્તિને ઘરમાં 5-5 ગાડીઓ હોય, 6-6 ગાડીઓ હોય, અને પછી એ રોડ ઉપર સમસ્યા જ ઊભી કરવાની છે. આવા કંઈક એટલે એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ આઈડિયા લાવવા પડશે અને એ દિશામાં હવે વિચારવું પડશે. જી બિલકુલ વૈભવજી, અત્યારે વચગાળાની બજેટમાં આપણે અલગ સેક્ટર્સની વાત કરીએ, ટેક્સટાઇલની વાત કરીએ, ડાયમંડની વાત કરીએ કે પછી આઈટીની વાત કરીએ, તો શું લાગે છે આપને જે પ્રકારે G20 સમિટ યોજાય છે એ રીતે બહારના લોકો આવીને રોકાણ કરીને ગયા, એની કેટલી અસર જોવા મળી શકે છે? મેડમ એ તો મને લાગે છે બજેટ કરતાં તો આ સરકારનો સતત પ્રયાસ છે જ, અને તમે જોશો બહારથી ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, અને એમાં બી
આપણે લકી છે કે આપણે ગુજરાતમાં છે, ગુજરાતમાં બહુ મોટો ફાળો આવી રહ્યો છે એનો. સો એ ચાલુ રહેશે. પણ આમાં એક ઓવર ધી પીરિયડ તમે જોશો આ સરકારનો જે સ્ટેન્ડ રહ્યો છે હમણાં સુધી, કે એ લોકો એવું ડિફરન્સિએશન નથી કરતા કે આજે કોઈ બહારથી યુનિટ નાખે છે તો એને કોઈ સ્પેશિયલ રિલેક્સેશન આપે, અને કોઈ ઇન્ડિયન પ્રમોટર કે ઇન્ડિયન ગ્રુપ છે એ આજે કોઈ યુનિટ નાખે તો એના માટે એક ડિફરન્ટ રિલેક્સેશન છે. એટલીસ્ટ એ નથી થતું, બધાને ઇન પેરિટી રાખ્યું છે. અને આ તમે જોશો જ્યારે ટેસ્લા જોડે ડિસ્કશન આપણું ચાલતું હતું, આ 3 વર્ષથી આજે ડિસ્કશન રહ્યું, જ્યારે ઇલોન મસ્કને કોઈ સ્પેશિયલ રિલીફ જોઈતા હતા સરકાર જોડે, જે આપણે બહુ ક્લિયરલી કહ્યું કે અમે સ્પેશિયલ રિલીફ નહીં આપીએ, પણ હા અમે એક સારું ગવર્નન્સ, સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અમારું જે યુથ વર્કફોર્સ છે એની અમે ગેરંટી આપીએ છીએ, અને અહીંયા તમને કોઈ ચેલેન્જીસ નહીં પડે એ અમે જોઈશું. અને હવે જોવા મળે છે કે એ વસ્તુની ચળવળ થઈ છે, અને એ ગ્રુપ બી ધીમે ધીમે સ્થાપિત થવાનું છે, અને એ લોકો બી લગભગ ટેસ્લા ગ્રુપ બી ગુજરાત તરફ જ વળવાનું વિચારી રહ્યું છે. જી 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 બિલકુલ. સો હવે સમય ઓછો છે પ્રશાંતભાઈ, છતાં પણ શું હશે, શું કહેશો અંતે? એક લાઈનમાં કહીએ તો જનતાને શું જોઈશે આ વચગાળાના બજેટમાંથી? જનતાને થોડી ઘણી રાહત. ઇન ધી એન્ડ જે કટાક્ષ કરતા લોકો એવું ના કહે કે ચૂંટણી લક્ષી બજેટ. જો એ તો થવાનું જ છે. દર વખતે બજેટ થાય એટલે સત્તાધારી પક્ષ એમ કે આ વિકાસ લક્ષી છે, અને વિરોધ પક્ષ એમ કે આ વિહોણું છે બજેટ. બરાબર છે. જનતાને રાહત જોઈએ છે. તમે સમજો, તમે એમના ખિસ્સામાં રોકડા રૂપિયા નથી ભરી શકવાના, પણ એમના ખિસ્સામાં જે પડ્યા છે એમાંથી કેટલા બચાવી શકો છો એ દિશામાં. અને આ વખતે આશા એટલે વધારે હોય કે બધું જ કર્યા પછી તમે 400 પારની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, તો 400 પાર કદાચ જનતા તમને આશીર્વાદ આપી પણ દેશે. જનતા તમારું વિચારે છે, તમે જનતાનું શું વિચાર્યું એ દિશામાં તમારે કોઈ નક્કર પગલાં નથી. પાસે ઓપ્શન નથી, તો જનતા તો વિચારશે જ. એટલે હવે જોવાનું રહેશે કે ખરેખર આપનો જે સવાલ છે કે આ સરકાર જનતાનું કેટલું વિચારે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંતજી, વૈભવજી, બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ખોબલે ને ખોબલે મત આપે છે જનતાને, એટલા માટે પછી બજેટમાં ઘણી અપેક્ષાઓ પણ રાખે, અને હવે આ વખતનું જે વચગાળાનું બજેટ આવવાનું છે તેમાં જોવાનું રહેશે જે પ્રકારે વાત કરી કે કેટલું વિકાસલક્ષી હશે ને કેટલું ચૂંટણીલક્ષી. અત્યારે આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.